સુરત ક્રાઇમ બ્રાન્ચને હવે મોટી સફળતા મળી છે। જે આરોપીઓ છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોકના આરોપીને ઝડપી પાડ્યો છે। ગુજસીટોકના ગુનામાં 3 વર્ષથી આરોપી હતો, તે વોન્ટેડ હતો અને હવે આખરે ક્રાઇમ બ્રાન્ચને તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ગુલામ હુસૈન પોજાણી નામનો વોન્ટેડ આરોપી ઝડપાયો। મુંબઈમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। साजिद उर्फ सज्जू गुलाम मोहम्मद कोठारी जे एक सूरतનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસીટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે। એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાजिद उर्फे साजू गुलाम कोठारी, मोहम्मद समीर उर्फे समीर सलीम शेख, अल्लाह रखा गुलाम मुस्तफा शेख और गुलाम हुसैन हैदर अली बोजाणी आ चारे पर गुजसीटोकनो बीजो गुनो दाखल करवामां आव्यो हतो।